नमस्कार, मैं हूं प्रवीण डोडियार और आप देख रहे हैं भारत की आवाज़। दोस्तों, डूंगरपुर जिले के दोवड़ा थाना क्षेत्र से एक मामला गरमाया हुआ है और आपने सुना भी होगा। दोवड़ा थाने में स्कूल चोरी के प्रकरण के आरोप में दिलीप आहारी के नाम के युवक को डिटेन किया जाता है। इसके बाद पुलिस प्रशासन द्वारा उसके साथ में मारपीट की जाती है। मारपीट के दौरान वो घायल हो जाता है। इसके बाद ही उसके जिला अस्पताल डूंगरपुर भर्ती किया जाता है। इसके बाद उसे गंभीर हालात को देखते हुए उसे उदयपुर रेफर कर दिया जाता है। इसके बाद मौत की जंग से लड़ता लड़ता दिलीप आहारी कुछ दिनों बाद उसकी कल ही मृत्यु हो जाती है। लगातार परिजन है 4 दिन से धरना कर रहे हैं। एक दिन दोवड़ा थाने में धरना प्रदर्शन किया है इन्होंने। अब 3 दिन से लगातार जिला कलेक्ट्री डूंगरपुर धरना प्रदर्शन कर रहे हैं। अब यहाँ पर न्याय की गुहार लगा रहे हैं। उसके परिजन हैं, उनसे जानेंगे आखिर क्या था पूरा वाकया। यहाँ पर इनकी माताजी वगैरह है, उनसे हम जानेंगे। कौन है माता? आप हैं? ये इनकी माता जी हैं। इनसे हम जानेंगे क्या हुआ था उस दिन और कैसे ये पूरी घटना घटी है। आप दिलीप की माता हो? हाँ। अच्छा, क्या हुआ था और कैसे दिलीप को घर से पुलिस वालों ने उठा लिया? पहले सब मु बागड़ी में हाँ, बोलो। वाकई बात करो भाई। पहले सब 12 बजती थी मु तो सब हुई गई थी पतो नहीं अब आपड़े केतरम फरम काम करत हुई गई मुते पेलो मार नानो सुरो घेर है यो फोन जोतो तो अच्छा, फोन जोतो तो ते पसे के मम्मी मम्मी आपड़े घेर सुन केरी कोणे फरे है कोणे कापजे है अच्छा, ते मैं के जो उबर आपड़े बिजनेस बोले ने કે वो सोरो कई तो जो कई हाई લઈને આપતી તો वो सोरो કે દિલીપ એ દિલીપ એમ તે માર ઊંઘ ઉડી ગઈ મારી बराबर। માર ઊંઘ ઉડી ગઈ તો મેં કીધું દિલીપ નહીં है ઘેર हाँ, નહીં है દિલીપ એમ તે માર નાનો સોરો એમ કહે કોણ એક સોરે મમ્મી ઉભે રહીને કમાડ ઉગાડવા દે ના બેટા હું આપણે એકલો આપણે ઘેર કોણે નહીં કમાડ નહીં ઉગાડે રાત્રે તાર પપ્પાને ઘેરમાં એમ અટલાકમાં તે પેલો આવીને લાત મારજી પાટું કમાડ ખોલ એમ કરીને કોણે મારી? પોલીસ વાળાને पुलिस वाले लात मारी। લા હા દરવાજાને પછી અણા ફકી પછી પેલો સોરો કે મમ્મી ખોલ ને સોરા હી કોણ એમ કરીને ખોલાયો કમાડ અને સોરે મારે ખોલી દીધું નાને સોરે કમાડ હું બારના હું બી એવી એમાં સો એમ બારના હું બી મેં કહ્યું મારે સાહેબ માર ઘરમાં આમથી નહીં મળે હું એકલું હું ઘરમાં કહીને એને કહેવા દીધું માર સોરો ઘેર નહીં હે એમ મેં કહી દીધું જબરજસ્તી માર બે હાથ હાઈ લીધા કોણે આવી પડ્યા? પોલીસ વાળે पुलिस वाला आई હા પોલીસ વાળાએ હાઈ લીધા આના બાદ પછી મારા નાના સોરા કને આધાર કાર્ડ માંગજો તે મારા નાના સોરે આધાર કાર્ડ આલી દીધો किनो आधार कार्ड मांग्યું? માર જે નાનો સોરો હે એનો માંગજો अच्छा, विनो से आधार कार्ड। હા એનો માંગજો ગોવિંદ એમ એનું માંગજો પછી આણે આધાર કાર્ડ આલી દીધું આધાર કાર્ડ આલવા બાદ પછી બે હતા બીજા આણે માર સોરો બે હાથ આવીને ગાડીમાં ગાળી દીધો રાત્રે अच्छा, ગાળી દીધો તો હું ગાંગડા કરી પડજી મારા હાથ આવી રહી જાતે ગાંગડા કરી પડજી તો હું આણે સુડીને પેલા ગાળી દીધો એના બાદ હું સુડીને આણે ઢકલી દીધી કમાડ સામે ખસૂટીને અને પછી જતા રહી જા કોઈ બીજું કોઈ નહીં આના अच्छा, मतलब नानका सोरान हाईन में गाल दीधो? હા નાના સોરા ના પછી તમન તો ખુલતી ના? હા પછી પેલા ગાડીમાં ગાલ્યો એને બાદ હું સુડજી હા, પસાડે સુડીને મેં એમ ઢકલીને જતા રહી ગયા તમે એમને પૂછ્યું કે માર સોરાન હું લઈ જો તમે? પૂછ્યું એટલે જ હાઈ રહી જાન હા માર સોરે હું ગલતી કીધી આણે હું કીધી હે કીધી વે દિલીપ ને આમન તમન સાબિત કરો પણ હું કીધી હે નકી લઈ જાવ મેં ગાંગડા કીધા રૂચી મૂકો એકલી अच्छा, તે ફિર બી વણા સોરાન લઈ ગયો રોતા પછી એને દાદાજી આપ્યા ને એને કાકી આવી ગયો કે હું થાજ્યું કે એને દાડી કરે એને મમ્મી દાડી કરે નાનું મમ્મી એમ કરીને લાકડી લઈને દોડજી કે બે સોરા ઘૂંટણા જ નહીં જાય એમ કરીને પછી જાતા જે આપજી એટલે તો ગાડી લઈને જતા રહી જાય એટલે હું ગાંગડા કરું માર સોરે કઈ નહીં કીધું નક્કી લઈ જાઓ હા લઈ જાઓ તો લઈને જતા રહી જા અને આ બાદ પછી એને દાદાજી આપ્યા મારા હોડે મારે એક જેઠી જ આપ્યા એ આપજા મારા દેવર આપજા તે પછી મેં કીધું મારા નાના સોરા નાણીએ લો મારા નાના સોરાને હું ગલતી કીધી કૂટી આલી દિલીપને કોઈ ગલતી કીધી વે તેને સાબુત કરે આપણે પણ મારા સોરાને માર રાત્રે ફેરી કૂટી આલે બરાબર। એમ કરીને હું રૂચી કાંગડા કીધા તે માર હાયરો એને દાદાજી ને મારે જેઠ ને દેવર મોટરસાઇકલ લઈને વાઈ ગયા થાણે
થાણે ગયા તે થાણામાં कितनी वजन घटना कितनी वजह आया था पुलिस वाला रात 12 સાડા 12 થઈ ગઈ હતી હા આટલી રાત્રે થઈ ગઈ હતી ટાઈમ પછી લઈને જતા રહી જા તે પછી એને દાદાજી મારે એને કાકો માર જેઠ થાણામાં ગયા થાણામાં નહીં મળી જાય પછી જ્યાં હારું પણ ના ધૂતા પછી અણાપુટી પછી જ્યાં થાણામાં ગયા ને જો સોરો લઈને જ્યાં સોકી ગયા ગાડીમાં કાઢીને સોકી દેવસોમનાથ સોકી अच्छा अच्छा थाना में नहीं किया થાણામાં ડાયરેક્ટ નહીં ગયા अच्छा અણાપુટી અણા સોરાન બેવડાવી લઈને ફરજા હે બીજે સોર કઈ ગોળી આમને કઈ હા अच्छा मतलब कौन कौन था हाथे एम के बाद હા એમ કેવા હારું बाकी गोविंद ने गलती थी નીતિ ગોવિંદ ની નીતિ દિલીપ ની નીતિ अच्छा હા પછી વો ગોવિંદ લઈને ફરજા આના બાદ એક સોરો મળ્યો હાઈ લાપજો એક સોરો હાઈ લાપજો વો ફરી ના વો એને એક સોરો નહીં મળ્યો એને બાપ હાઈ લાપજા બે જણા ફેરી હાજા ગુડી અમદીમાં એક મુરઝમ હાઈ લઈને આપજ્યા હતા પહેલેથી કી વણે આના બાદ પછી જ્યાં ગયા તે પછી જ્યાં થાણામાં આપજા પછી થાણામાં ગયા બાદ મારે હું કહેવાય મારા હાયરે એમ કીધું એને દાદાજીને કહેજો કે દિલીપ એને ભુવાન ઘેર હે अच्छा कणी कही है મારા દાદા હાયરે કહેજો એને દાદાજી તાણે કહેજો કે માર સુરીન ઘેર હે દિલીપ તે ગોવિંદને છોડી દ્યો એમ તો ગોવિંદને છોડી દ્યો તે દિલીપને પછી એને દાદાજીને કહેજો કેવાને છોડી દ્યો ના કે અને બેવાડીને લઈને જાઓ ગોવિંદને બેવાડીને લઈને જાઓ એને ભુવાનવી રાત્રે લઈને આપજા એને બેવાડીને એને લઈને આપજા તે એવા સોરાને અમારે કઈ ગલતી નહીં તે એને પૂછો તો સોરો જે દીદી માર નણદ તે પછી જે માર નણદ જે માર અણને અને પછી ઉટાડીને આલ દીધો સોરો કઈ હપાડજો કઈ નહીં કે નાના સોરાને છોડી દીને અને કઈ બી પૂછતાછ કરે તો નહીં તો હાથે કે કઈ કીધું કે નહીં કીધું પૂછતાછ કરે આપણને આટલી હેતી ઘટના થાય એમ આપણીને જાણે તે સોરાને ને કઈ ગલતી વેતી તે સોરાને અમે નહીં હવાડતો ના હવાડી આવતો તે અણાપુટી સોરો જે માર નણંદ એ જો તે પછી વાહી ગઈ પાછો થાણા किया वाणा સોકીમાં દોડા થાણામાં કે ગોવિંદને આમે કને નહીં મિલી ગઈ બે સોરા લઈ ગયો એમ કરીને વાહી ગઈ બે થકી સુડવીને લાવીને કલાળી જમીન માર સોરો ગોવિંદ એને બાદ પછી બપોરમાં આના બાદ હા હવે ડુંગરપુર થકી લઈ ગઈ રાત્રે 2 વાગે तो क्या डूंगरपुर रहता જે ન્યસ રહી જે ન્યસ રહી રાત્રે 2 વાગે ઉઠાવીને લઈ ગયા अच्छा दिलीप ने बेवजह उठाया હા 2 વાગે वणिस रात વણા લઈને આપજો ને વણીસ રાત્રે તે मतलब 12 बजे इधर तुम्हारे गोविंद ने उठाया बाद 2 बजे इधर दिलीप ने नहीं હા 2 વાગે એટલે बसे પછી જે વાહી ગયું કે દિલીપ હાઈ લીધો આના બાદ ગોવિંદને છોડી દો તમે બે સોરા હાજ્યા એમ કરી આના બાદ પછી ઘેર મીન્યું જે ઘેર લઈને આપજો આના બાદ તે પછી વહેલો વા એને પૂછતાછ કરી તો આપણે ઘેરનું કામ કરીને પછી 4 વાગે એટલે આમે મળવા ગઈ ને દાદોજીને બી अच्छा वेला હાથ પડી ગઈ હતી 4 થઈ ગઈ હતી એટલે ટાઈમ થઈ ગયો તો मतलब पीछे दाड़े હા બીજે દાડે વહેલો ગઈ તો મેં કહ્યું રાત્રે દિલીપને હાઈને લાવજી તે દિલીપને મળવા આપજો કે મેડમ કે અમારે તો અહીંયા મીટિંગ ચાલે સાહેબ આપજાય તે બેસો 2 ઘંટા બેઠો 5 વાગ્યા સુધી બેઠો ના હજુ તે અમારે ટાઈમ લાગે ફેરી ગઈ કે ના હજુ તો અમારે ટાઈમ લાગે મીટિંગ નહીં થાચીએ તે પછી મળાવો માર વ્રત હતું નવરાત્રનું તમે કીધું વ્રત તે ઘેર જો તે ખાવા બનાવીને ખા એવા બાળ્યો નહીં સુરો તે ઘેર જતો રહેજે ખાવા બનાવીને ખો એને બાદ ઘેર ગઈ હશે કોઈ સબ્જી કોઈ બનાવતી નહીં તે લોણ બોલતો તો મરસો વાટો કઈ સબ્જી બનાવો કે મારા નાના સોરાંગ કહું કે બેટા તે દાળ બનાવજી બાપજી વેતે હું બનાવી દીધી એ મટલો એમ કહું હું ને ફોન આવી ગયો શોકી થકી वो पाटीदार है वलम पाटीदार नो कहीं आना फोन કે તમે બારને બાર અહીંયા આવો સોકી એક ફરો તે ફોન કીધો તે આધાર કાર્ડ માંગજો અમે સોકી થાણે હાફતસ્તાને અને આધાર કાર્ડ ફોન કીધો તો दिलीप નો આધાર કાર્ડ હા દિલીપનો આધાર કાર્ડ માંગજો તે
મેં નાના સુરા માટે ફોન કરીને કહેજો કે ભૈયા આધાર કાર્ડ બેટા તે તું વોટ્સઅપ કરી દે આના નંબર માટે એમ કહેજો શોખીમાં જ તે તણીવણમાં પછી મને મારા નાના સુરે આધાર કાર્ડ વોટ્સઅપ કરી દીધું એના બાદ આમે મળવા જ નહીં દીધે પણ પછી ઘેર જતા રહે એના બાદ ઘેર ગઈને પછી પાછો ફોન આવી ગયો શોખી થઈ ગયો તે પછી અબાર ને બાર તમે અહીંયા આવો ગયા શું થયું તે પછી અમે કીધું મારા વરત તે ખાવા બનાવીને ખાઈને આવો ના તમે એક ફરો અહીંયા આવો એમ કઈ વાત નહીં બતાડજી પછી વી ગયા બાદ કે અબાર ને બાર હેડો દિલીપ બીમાર થઈ ગયો अच्छा હા દિલીપ બીમાર થઈ ગયો ये तड़ा में મેં કીધું દિલીપ તે બળી હતો કાર્ય તાવ નહીં આપતો તો હું બીમાર થઈ ગયો ના દિલીપ તે ડ્રગ્સ લીએ ને નશો કરે તે નશા થકી એને ઘાયલ પડી ગયો पहले नशो करता तो ये दारू वारू पीतो का ના દારૂ તો કારી મકમાની ના દારૂ મીઠ તો એને મકમાની કારી બી એટલે પછી એને બાદ કહી કે ના જો તે નશો કરે ડ્રગ્સ પીએ હું મા બાપ હોઉં તો ડ્રગ્સ શું કહેવાય મને પતો નહીં सही है એ કહી કે ડ્રગ્સ પીતો લીધો તો તે બેહોશ થઈ ગયો તેને જે ટાઈમમાં તે આલો પડે તો તમે જો તો બે એને પાસે રહેશો ને હેડો વી ડુંગરપુર લઈને તો મેં કીધું મારા વરસ हॉस्पिटल ले जावा લઈને જતા રહી જતા મેં પહેલા तमन के हॉस्पिटल હા હોસ્પિટલ હેડો જા વીસ સકી તો લઈને જતા રહી જા तमन वायरिन कही આમને વાહેરી કે જો આમે ગયા બાદ ને લઈ ગયા अच्छा પછી લઈને જતા રહી જાણા બાદ પછી લઈને જતા પછી અમે શોખીમ ગયો અને બતાડજી એ તે એને ટાઈમ થઈ ગયો ડ્રગ્સ લીએ મેં કીધું ડ્રગ્સ હું જાણતી બી નહીં હું ચીજ કહેવાય ના એ તે કરે હું અહીંયા સોર ફરીને રહી તો કરે હું જાણું દેખો એમ કે वो પાટીદાર फिर यहाँ हॉस्पिटल लेके आया इसके बाद क्या हुआ કે हॉस्पिटल लेने आया ડુંગરપુર તે પછી એને બાદ कितने दड़ा पड़ती रही हो એક દિન एक नाइट अटे पड़ती रही हो હા डूंगरपुर में આના બાદ તો હું કહે કે પેલા તમારે જે શોખીમાં જઈએ તો એમ કે હોટલમાં ખવાડો ને વે ખાઈ દો આપણે હેત જ ડુંગરપુર દિલીપ બીમાર જ ભરતી કીધો અહીંયા अच्छा बटे था આપણે તો ભૂખ લાગી હોય તો આપણું વટેસ રોટો ખાઈ દાંગા હોટલ હા તમારા વરત વે છોડવો એમ अच्छा पुलिस वालों को પોલીસ વાળો કે મને अच्छा મેં કેજુ મેં કેજુ માર ઘેર વરત ખોલો તે આવો હું કઈ બી હે તે તમે માર સોરસ સહી લઈ ગયા બીમાર નહીં હે ને જબકી કહો કે વે જાઈને ખો એવું હું થઈ ગયું મેં કહેજું શોખીમાં જ કહી દીધું કે એવું હું થઈ ગયું ના એ તો નશો કરે નશાની સબે મેં કહેજું બિલકુલ નશાની વાત ને માર સોરો હું કરે ને હું નહીં કરે હું જાણું કોઈ નશો હશો કઈ ને ને મો ડુંગરપુર ની આવો ભરત ખોલો ને પછી આના બાદ ખાવા બનાવીને પછી આ જાઉં વેત આવું હું આના બાદ તે ફોન નહીં કીધો પાછો ફોન નહીં કીધો અને મને પાછું ફોન નહીં કર્યો પાછો ફોન નહીં કીધો તમે આયા બસ હમણાં હાથે ડુંગર ના નહીં આપજો પછી अच्छा મેં કહેજું કે તમે માર સોરસ જેવો લઈ ગયા એવો તો જિમ્મેદારી તમારી હું નહીં આવું ડુંગરપુર પછી મારી વાત સાંભળો અટે ડુંગરપુર લાયા એક દડો પરથી કર્યો પછી ઉદયપુર રેફર કરી દીધું શુભમ લઈને જતા રહેજો આમે એક હાણા બોલવા તો રાત્રે જે દાડા થકી કણીવણના હોસ્પિટલ લઈને આપજો ઈ પતો નહીં આમાં કવડા લાયા वो भी તમને હા फोन करके कई कवड़ा મેં તો આમે ઘેર કોણે નહીં જાણે के बाद की कहानी आपको पता है પછી ઘેર આમે કોઈ જાણે નહીં કે હોસ્પિટલ જો કણીવણનો આણ્યો હે ઈ એને માં હું મેં પતો નહીં अच्छा अच्छा एक मिनट इनकी बुआ से बात करते हैं इनकी बुआ हैं जिनके घर पर रात्रि जो दिलीप बहारी है जो इनके घर पे रुका था किसके आपके घर पे रुका था हाँ मेरे घर पे रुका था किस टाइम पर ले गए थे आप आपके यहाँ से दिलीप मेरा तो उसी दिन 8 बजे मेरे घर पे आया था फर्स्ट बार मेहमान आया था मेरे घर पे और फिर रात को उसको छोटे वाले को उठा के ले आए तो पापा का फोन आया तो इसको छोटे वालों को नहीं छोड़ रहे तो मैंने बोल दिया दिलीप तेरे कमरे पे है यूँ तो मैंने कहा भाई पापा ने बोल दिया था मेरे कमरे पे था मैं क्यों झूठ बोलूँ तो रात की 2 बजे आए घर के चारों तरफ घूमे ऊपर चढ़े फिर मेरे छोटे वाले भाई से लड़के से कीवाड़ खुलवाया तो बुआ गेट खोलो मैंने गेट खोला फिर उन्होंने पूछा दिलीप है क्या मैंने कहा हाँ है और सोया हुआ उठा के मैंने उनके हाथों में सौंपा हाँ दिलीप को फिर मैंने बोला कि गोविंद को यहाँ छोड़ दो दिलीप को ले जा रहे तो उन्होंने मना किया कि नहीं हम गोविंद को नहीं छोड़ेंगे हाँ फिर वे लेके चले गए दोबड़ा थाने में आके ले जाना यूँ तो मैंने समझा कि एक को ले जाने था दोनों ले गई क्योंकि मैं पीछे पीछे दोबड़ा थाने में गई हूँ वो रात को ही चले रात गए? को ही चले गई अच्छा हाँ ये फिर 3:30 बजे आए वहाँ पे और 4 बजे हम छुड़वा के लाए इसको मेरी बात सुनो यहाँ पर जो डूंगरपुर लाए है ना
डूंगरपुर कब भर्ती किया था दिलीप को? 26 तारीख की नहीं 26 तारीख नहीं 27 तारीख की शाम को 27 को ले गए ये 27 को लेके गए, हाँ। 27 को भर्ती 5 बजे भर्ती किया हॉस्पिटल 27 को सुबह 5 बजे भर्ती किया। शाम की 5 बजे 5 बजे भर्ती भर्ती किया उसके बाद पूरे नाइट भर्ती रहा हाँ यहाँ पे? पूरी नाइट भर्ती रहा अच्छा, फिर फिर- इसके बाद तो हम आ गए अब हॉस्पिटल में अच्छा फिर मैंने पूछा मैंने आपको सुरक्षित सौंपा था और इसको क्या हो गया दिलीप को क्या हुआ मैंने उनसे भिड़ा है वो जो ले गए थे उनसे भिड़ा मैंने फिर मैंने खोल के देखा तो उन्होंने मारा हुआ था पूरे शरीर पे मारा हुआ। शरीर पे एक दाग पड़ निशान थे? निशान बेकायदे से पूरे शरीर पे पूरे शरीर पे यहाँ पे मारा था यहाँ पे भी मारा था धब्बे जम गए थे उस पर अच्छा हाँ सब जगह मैंने हाथ में ना नाड़ी उड़ रही थी तो उसमें नाड़ी उड़ रही थी बस अच्छा हाँ फिर उदयपुर भर्ती किया इसके बाद वो बातचीत कर रहा था आपकी बात हुई थी क्या? आंखें बंद थी बस इस बातचीत तो कुछ भी नहीं था डूंगरपुर में जब भर्ती किया तब आपकी बात नहीं तब भी आंखें बंद आंखें बंद आंखें बोल ही नहीं रहा नहीं था। कुछ भी नहीं मतलब हालात उसी टाइम उसी टाइम से खराब थे भी नहीं रहा था तब भी वो बोल रहे थे हिल रही है पर नहीं हिल रहा था नहीं हिल रहा था। फर्स्ट में ही गई थी फर्स्ट में गई थी लेकिन वो हिल नहीं रहा था मैंने बोला दिलीप दिलीप उठियो तो भी नहीं उठा वो नहीं हिला ही फिर वहां पर कितने दिन भर्ती रहा उदयपुर में? एक ही नाइट एक ही नाइट हाँ। भर्ती रहा। इसके बाद दूसरे दिन उसकी मृत्यु रेफर कर दिया ये अच्छा अब आपकी क्या मांग है पुलिस प्रशासन से? पुलिस प्रशासन से हमारी ये मांग है कि हमको तो पैसे भी नहीं चाहिए कुछ भी नहीं चाहिए पर हमारा जो बच्चा जो ले गया था उसने मारा तो उससे हमारी बात करनी है। हाँ हाँ अभी तक यहाँ धरना प्रदर्शन कर रहे क्या आश्वासन मिला आपको? आश्वासन तो क्या मिला कि हम थोड़ा बहुत पैसे देंगे ये देंगे देख को नौकरी लगाएंगे वो आश्वासन दिया है नौकरी लेके क्या करेंगे नौकरी हमारा बच्चा चला गया तो क्या कर सकते हैं हाँ? जैसा है वैसा ला के दूंगा मैं हमको थानेदार ने हमको बोल के गए ये जब उदयपुर हमने नहीं ले जाने दे रहे थे तो उसने थानेदार ने हमको बोला बेटा तुम्हारा बेटा जैसा है वैसा लाके मैं वापस किस दिन बोला था ये? उसी दिन ले जा रहे थे उदयपुर 27 तारीख उदयपुर ले गए थे हाँ 28 तारीख को सुबह। जिस दिन जणी दाड़ा उदयपुर लई की वेलो तणी पण केजू मार डोका माथे हाथ में लिंग के तार बेटो जेवो है वो पासो तारो बेटो है मारो बेटो इनके अणन एवी जी बात निकल गई ते वो भगवान थोड़ा था ते फिर भी मैं केजू विश्वास मैं केजू तो तमार के राणा कोई खाते किया था उदयपुर भर्ती तो तमार कोई नहीं कोई खाली कोई पुलिस वाला से लेन हाँ, जाते पुलिस वाला ते पुलिस वाला कीधो है उदयपुर पुलिस वाले आमना कोई इने दिलीप ने घेरवाड़ो इंसान इने कने कोई नहीं है कोई नहीं कियो ना आज दाड़ा हदू कोई नहीं कियो अब उसकी मृत्यु हो चुकी है अब आपकी क्या मांग है सरकार से? धरना प्रदर्शन कर रहे हैं आप सब वो रात्रि ते लई गया मारा आता जा मारे वो जी ही वो सबूत करो के मांगते हे पंचते जवाब करेंगे बाद में करो हमें जवाब इसके पापा का है पापा भी पापा घर घेर नहीं था ने बापा अच्छा, वो किधर- मैं एकली हूँ घेर हाँ कैसा था व्यवहार दिलीप का? व्यवहार 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 में क्या होता सर? असं किने लड़ाई झगड़ा नहीं करतो कोई दाड़ा काम करतो तो इथे भणतो तो असते 22 साल भणे सुडी दीदी तो भणतो तो 12वी में आजू ते भण अबार पास होईने 12वी में 12वीं में पढ़तो तो હા એટલે એક પરીક્ષા ની આલી કે એક બી પેપર ને રહી ગયું એને તે એને પાછો અબાર પરીક્ષ ભણાવવાનું તો એને ને 10વી લગન પ્રાઇવેટ ભણાવજો વાગડ વિદ્યામાં तो ये थे दिलीप की माता और बुआ जैसा कि इन्होंने बताया किस तरीके से घटना घटी है कि कौन सी रात को है जो दिलीप को घर से उठा के ले जाते हैं और दिलीप को तो ले जाते हैं लेकिन इससे पहले दिलीप घर पर नहीं मिलता है तो उसके भाई गोविंद को भी उठा लिया जाता है उसको भी लिया जाया जाता है उसको भी ले जाया जाता है इसके बाद गोविंद को छोड़ दिया जाता है अब दिलीप को भर्ती किया जाता है जिला अस्पताल उदयपुर डूंगरपुर में इसके बाद उसकी क्रिटिकल कंडीशन को देखते हुए उदयपुर रेफर कर दिया जाता है इनका आरोप है कि पुलिस वालों ने बहरे से मारपीट करी है इसके बाद उसकी मृत्यु हो जाती है और इस पर आप क्या सोचते हैं कमेंट बॉक्स में अपने राय जरूर दें और चैनल को आपने अभी तक सब्सक्राइब नहीं किया तो चैनल को सब्सक्राइब करना ना भूलें मैं हूं प्रवीण डोटियार आप देख रहे हैं भारत की आवाज़ नमस्कार